અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી જે આપી છે તે પણ આપણે બતાવી દઈએ। વરસાદને લઈને અંબાલાલ પટેલની આ મોટી આગાહી છે। વરસાદની બે અલગ અલગ સિસ્ટમ જોવા મળી રહી છે અને આ બે અલગ અલગ સિસ્ટમ ગુજરાતમાં ભૂક્કા બોલાવશે। આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। 18 જૂન સુધી અનેક જિલ્લામાં વરસાદ પડશે। ભરૂચ, તાપી, નવસારી, સુરતમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, વડોદરા સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ પડશે। બંગાળના ઉપસાગરની સિસ્ટમ ભારે વરસાદ લાવશે અને આ સિસ્ટમ સમગ્ર ગુજરાતને આવરી લેશે। કે આ વખતે બે સિસ્ટમ મજબૂત બની રહી છે। એક બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થઈ છે જે ભારે ખમ વરસાદનું વહન લઈને આવતી જણાય છે। એક પશ્ચિમ દેશના પશ્ચિમ કિનારાની એક સિસ્ટમ સક્રિય થઈ છે। લગભગ નીચેના દક્ષિણના કર્ણાટકથી લગભગ ઉપરના ભાગોમાં એ સિસ્ટમથી પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ લાવવાની શક્યતા છે। એ પશ્ચિમ ઘાટમાં લગભગ 7 થી 8 ઇંચ જેવો વરસાદ લાવવાની શક્યતા છે અને આ સિસ્ટમ લગભગ ગુજરાતમાં આવશે, દક્ષિણ ગુજરાતમાં આવશે। દક્ષિણ ગુજરાતમાં પણ તારીખ 15, 16, 17 અને 18માં ભારે વરસાદ થશે। કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે, જેમાં ભરૂચના ભાગો, અંકલેશ્વરના ભાગો, ભરૂચના કેટલાક અન્ય ભાગો, નવસારીના ભાગો અને તાપીના કેટલાક ભાગો, સુરતના કેટલાક ભાગો, આ ભાગમાં કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જે પ્રકારે અહીંયા વરસાદની આગાહી આપવામાં આવી છે, અંબાલાલ પટેલે 18 જૂન સુધી અનેક જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે અહીંયા। અને મહત્વની વાત છે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે।